માયાભાઈ ને મળી, ગોપાલ સાધુ ને મળી, એ જગા ભાઈ ને મળી, માયાભાઈ ને મળી। જોઈ લો ભાઈ, આજે માયાભાઈ આહિરે તો ઘણા બધા કલાકારોનો રેકોર્ડ તોડી નાખ્યો। ભાઈ ઇતિહાસની અંદર પહેલીવાર આવો ડાયરો જોવા મળ્યો જ્યાં ભાઈ કલાકાર પૂરા પૈસાથી ઢંકાઈ ગયા અને લાખો રૂપિયાનો વરસાદ કરી નાખ્યો। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ભાઈ માયાભાઈ આહિર એક કોથળો ભરીને રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે। તમે વિચાર કરો કે આવા તમે ઘણા બધા ડાયરાઓ જોયા હશે, પણ અત્યારે હાલ જે વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો જોઈને તો ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા કે વાહ ભાઈ વાહ, આજે ખરેખર સત્ય સામે આવ્યું કે એક કલાકારનું કેટલું બધું માન સન્માન હોય। અને ભાઈ રૂપિયા તમે જુઓ કે લાખો રૂપિયાનો વરસાદ, ભાઈ 50ની નોટો છે, 20ની નોટો છે, 10ની નોટો છે અને અમુક તો ભાઈ 500ની પણ નોટો છે। આ કલાકાર પૂરા રૂપિયાથી ઢંકાઈ ગયા। આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે માયાભાઈ આહિર, તમે તો ભાઈ લાખો રૂપિયાનો વરસાદ કરી નાખ્યો। અને ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે આટલા બધા રૂપિયા તમે જે કલાકાર ઉપર વરસાવી રહ્યા છો, એ રૂપિયા કદાચ કોઈ ગરીબ વ્યક્તિની મદદ પણ કરી શકો છો। મિત્રો, તમને બધાને ખબર જ છે કે સોશિયલ મીડિયાની અંદર જો વિડીયો વાયરલ થાય ને તો ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના જવાબો આપતા હોય છે। જેવી રીતે ભાઈ આ ડાયરાની અંદર વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે કલાકાર ઉપર આટલા બધા રૂપિયા ન ઉડાડવા જોઈએ, કલાકાર ઉપર આટલા બધા રૂપિયાનો વરસાદ ન કરવો જોઈએ। આટલા રૂપિયા કદાચ તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને આપો ને તો એની ભાઈ થોડી ઘણી મદદ થઈ શકે છે। હવે આ વાત કરી એ વાત ક્યાંક ને ક્યાંક સાચી કરી છે, પણ ભાઈ દરેક કલાકાર ઉપર આટલા બધા રૂપિયાનો વરસાદ નથી થતો। એના માટે ભાઈ ઘણી બધી મહેનત પણ કરવી પડે છે અને ઘણું બધું નામ પણ કમાવવું પડે છે। એટલા માટે જ આજે આ કલાકાર ઉપર કરોડો રૂપિયા ગઈએ ને તો પણ ચાલે, કારણ કે ભાઈ પૈસા એ માન સન્માન છે। આજે લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો। આ વિડીયો વાયરલ થતા દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।